पर ત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખેડાથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર જે અકસ્માત સર્જાયો છે, નડિયાદ પાસે કેમિકલ ભરેલ ટેન્કરે પલટી મારી દીધી છે। તો હાઈવે પરથી ટેન્કર 30 ફૂટ નીચે ખાબક્યું છે। તો જે ભયાનક ગમખ્વાર અકસ્માત થયો તેમાં કેમિકલ લીક થતા હાઈવે પર સફેદ ધુમાડો ફેલાયો હતો અને હાઈવે પરથી આવતા જતા લોકો તેનાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે। નડિયાદ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી છે અને સફેદ ધુમાડો 3 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યો છે। તો ઝેરી જે કેમિકલ છે તે રસ્તા પર ઢોળાયું। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આ અકસ્માત થયો છે અને નડિયાદ પાસે કેમિકલ ભરેલ ટેન્કરે પલટી મારી દીધી। ત્યારે જે કેમિકલ છે તે રસ્તા પર ઢોળાયું। હાઈવે પરથી ટેન્કર 30 ફૂટ નીચે ખાબક્યું અને કેમિકલ લીક થતા હાઈવે પર સફેદ ધુમાડો ફેલાયો છે। ત્યારે આ ધુમાડો લોકો માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે। નડિયાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। સફેદ ધુમાડા 3 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા। દૂર સુધી આ ધુમાડો જોવા મળી રહ્યો છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આ અકસ્માત સર્જાયો। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નચિકેત પાસેથી। નચિકેત, હાલમાં શું સ્થિતિ છે? દૂર સુધી આ ધુમાડો જોવા મળી રહ્યો છે, લોકોને તકલીફ થતી હોય તેવી પણ સ્થિતિ થઈ શકે? ચોક્કસથી મિથુન, જો વાત કરવામાં આવે તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે, નડિયાદથી 4 કિલોમીટર જે અમદાવાદ સાઈડ છે, અચાનક જે વડોદરાથી અમદાવાદ તરફ નાઇટ્રોજન ભરેલું જે કેમિકલ છે, હાલ અત્યારે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે નાઇટ્રોજન ભરેલા કેમિકલની ટેન્કર છે તે નડિયાદ તરફ આવી રહી હતી અને અચાનક ડિવાઈડર તોડી અને 35 ફૂટ ઊંડા ખાડામાં નીચે જે એક્સપ્રેસ હાઈવેની સાઈડમાં તે ખાબકી હતી અને જે ખાબકવાની સાથે જે રિસાવ થયો હતો, જે કેમિકલનો રિસાવ થતાની સાથે જે કેમિકલનો જે ધુમાડા છે તે ગોટા જોવા મળી રહ્યા છે। હાલ અત્યારે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ અત્યારે જે ફોર્મનો મારો છે તે ચલાવી રહી છે સતત, અને તેને અત્યારે જે પુલિંગ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। જો જાણવા મળી રહ્યું છે કે એક્સપ્રેસ હાઈવેની ટીમ અને નડિયાદ રૂરલ પોલીસ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે, પરંતુ 1 કે 2 વ્યક્તિઓ હાલ અત્યારે ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે। કોઈ મોટી કેજ્યુઅલ્ટી નથી, પરંતુ જે રીતે ધુમાડાના ગોટા અને જે નાક અને જે આંખ પર અસર જોવા મળી રહી છે લોકોને, કારણ કે જે ધુમાડાની સાથે જે કેમિકલ છે તે કેમિકલ જ્વલનશીલ હોય હાલ લાગી રહ્યું છે। મિથુન, જી, જે રીતે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, રસ્તા પર કેટલા દૂર સુધી ટ્રાફિક જામ થયો છે? કારણ કે રસ્તો બ્લોક થઈ ગયો હશે। શરૂઆતમાં જ્યારે નિકુંજ જે અકસ્માત થયો હતો, જ્યારે ડિવાઈડર તોડી અને આ ટેન્કર નીચે પડ્યું હતું, ત્યારે લગભગ 3 થી 4 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો હતો, પરંતુ એક્સપ્રેસ હાઈવેની ટીમ હાલ અત્યારે ટ્રાફિકને અત્યારે કાર્યરત કર્યો છે। પરંતુ જે રીતે હાલ અત્યારે હજુ પણ જે રિસાવ કેમિકલનો થઈ રહ્યો છે, ચોક્કસથી આસપાસના લગભગ 5 થી 6 કિલોમીટરમાં તેની અસર જોવા મળી રહી છે। લોકોએ નાક પર રૂમાલ ઢાંકવા પડ્યા છે અને આંખોને પણ બળતરા થઈ રહી છે। આસપાસના જો વાત કરીએ તો તમામ જે રૂરલ એરિયા છે, રેસિડેન્શિયલ ગામડા આવેલા છે, મરીડાની વાત, પતપુરાની વાત, આસપાસમાં લગભગ અમુક ગામડાઓને પડાલ વિસ્તારમાં પણ તેની અસર જોવા મળી રહી છે। હાલ અત્યારે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે રિસાવ જે થયો છે તેને પુલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જો વાત કરીએ તો હજુ પણ લગભગ 1 થી 2 કલાક લાગી શકે તેવું લાગી રહ્યું છે। મિથુન, જી, આભાર નચિકેત માહિતી આપવા બદલ। તો હજુ 1 થી 2 કલાક આ કુલિંગની કામગીરી ચાલશે અને જે રીતે જ્યાં સુધી પૂરેપૂરો ગેસ નીકળી ન જાય ત્યાં સુધી આ મુશ્કેલી રહેશે।